નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે તારણ, વ્યુત્ક્રમણ, રેસમિક મિશ્રણ અને અવકાશ રસાયણના સંદર્ભમાં SN1 SN2 પ્રક્રિયા જોઈ. હવે આજે હેલો આલ્કેન અને હેલો એરિન બંનેની ધાતુ સાથેની પ્રક્રિયા છે એ આપણે એક સાથે જોઈ લેશું. હેલો આલ્કેન અને હેલો એરિન ની ધાતુ સાથેની પ્રક્રિયા છે એ આપણે પહેલા એટલે મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા છે એ લિગ્નટ પ્રક્રિયકની બનાવટમાં વપરાય. હેલો આલ્કેન કે હેલો એરિનની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી તો યોગશીલ નિપજ મળે છે. એ નિપજ લિગ્નટ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિકના નામ છે એના ઉપરથી. તો આપણે એવું કીધું છે હેલો આલ્કેન કે હેલો એરિનની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરતા વિજ્ઞાન પ્રક્રિયા મળે છે. શું મળશે? વિજ્ઞાન પ્રક્રિયા. તો આલ્કાઇલ હેલાઇડ એટલે એને આપણે RX કહીએ. આની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરશે તો એમાં મેગ્નેશિયમ ધાતુનું ઓક્સિડેશનથી Mg+2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. આલ્કાઇલ હેલાઇડના વિષમ વિભાજનથી કાર્બો એનાયન મળશે અને X કાર્બો કેટાયન અને એક હેલાઇડ મળશે. કાર્બો કેટાયન 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઋણાયન બનશે R- કાર્બો એનાયન. તો આ બંને પાસે અબંધકારક યુગ્મો હોવાથી એ ધાતુ આયન Mg+2 ને X- અને R- એક યુગ્મ દાન કરશે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવતું સંયોજન બનશે. એટલે Mg સાથે R એક યુગ્મ દાન કરશે અને એક X એટલે RMgX બનશે, જેને વિજ્ઞાન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? વિજ્ઞાન પ્રક્રિયા RMgX. આને વચાય કેમ? તો કે આ આલ્કાઇલ મિથાઇલ સમૂહ હોય તો મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, બરાબર, એ રીતે વાંચવામાં આવે છે અને એને વિજ્ઞાન પ્રક્રિયા કહેવાય. હવે અહીંયા શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરી એનું કારણ શું? તો કે RMg બંધ ખૂબ જ સક્રિય હોય છે. જો પાણીમાં દ્રાવણ બનાવી અને વિજ્ઞાન પ્રક્રિયા બનાવી તો આ બંધ સક્રિય હોવાથી સરળતાથી તૂટી જાય અને આલ્કેન મળે. એટલા માટે પ્રોટીક દ્રાવકોની ગેરહાજરીમાં જ આ પ્રક્રિયા કરવામાં આવે. આવી જ રીતે એરાઇલ હોય, હેલો એરિન, ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન, એની શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો ARMgX વિજ્ઞાન પ્રક્રિયા એરાઇલ મેગ્નેશિયમ શું છે? હેલાઇડ એટલે આપણે પ્રાપ્ત થાય છે. અને આ સંયોજનને કાર્બોધાત્વિક સંયોજન કહેવાય. એનું કારણ શું? તો કે આલ્કાઇલ સમૂહ છે એમાં માનો કે મિથાઇલ સમૂહ હોય અને Mg અને Cl જોડાય તો મિથાઇલનો કાર્બન આને યુગ્મ દાન કરે છે. એટલે કાર્બન અને ધાતુ વચ્ચે જ્યારે સવર્ગ સહસંયોજક બંધ બને તો એવા સંયોજનને કાર્બોધાત્વિક અથવા ઓર્ગેનોમેટાલિક સંયોજન કહેવામાં આવે છે. એટલે આને કાર્બોધાત્વિક સંયોજન પણ કહીશું આપણે. એ બને છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ CH3Cl ક્લોરોમિથેનની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો કઈ નિપજ મળશે? તો કે મિથાઇલ સમૂહ મેગ્નેશિયમ ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે એટલે R ની જગ્યાએ મિથાઇલ લેવાનું, Mg અને Cl જોડાય. આનું નામ લખવું હોય તો આમ લખાય મિથાઇલ, પછી મેગ્નેશિયમ અને ક્લોરીન છે તો ક્લોરાઇડ. આ રીતે વિજ્ઞાન પ્રક્રિયાના નામ લખવામાં આવે. આવી જ રીતે ઇથાઇલ સમૂહ હોય CH3 CH2 Cl, એની મેગ્નેશિયમ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો શું થશે? ઇથાઇલ સમૂહ જોડાશે CH3 CH2 Mg Cl. તો આનું નામ શું થાય? ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ થશે. આવું જ માનો કે હેલો એરિન લઈ આપણે ક્લોરોબેન્ઝીન લેશું
તો એની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે કરવામાં આવે શુષ્ક ઈથરની હાજરીમાં, તો શું થશે તો કે ત્યારે આ એરાઇલ સમૂહ મેગ્નેશિયમ ધાતુ સાથે જોડાશે Mg અને Cl. તો આનું નામ શું થાય? બેન્ઝીન હોય તો ફિનાઇલ લખાય, ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. બરાબર, આ રીતે નિપજ મળે. એટલે આલ્કાઇલ કે એરાઇલ બંને એરાઇલ મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવશે. હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? તો કે એમાં બધાયમાં RMg કે ARMg બંધ ખૂબ સક્રિય હોય. એટલે આનો ઉપયોગ અન્ય કાર્બનિક સંયોજનોમાં કાર્બન શૃંખલા વધારવી હોય ત્યારે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે, જે આપણે આગળના ક્રમશઃ ચેપ્ટરમાં ધ્યાનમાં લેશું. અને આ ઉપરાંત આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX છે, એમાં આપણે જો પાણી ઉમેરીએ તો પાણીનો પ્રોટોન છે H+, એ H+ આ બંધ તોડી નાખશે, કારણ કે ખૂબ સક્રિય બંધ છે. એટલે એ તૂટશે તો એની સાથે H જોડાઈ જશે અને OH Mg સાથે જોડાશે, તો MgOH બને, એટલે કે આલ્કેન મળે. એટલે આ પ્રક્રિયાથી તમે હેલો આલ્કેનમાંથી આલ્કેન પણ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો. ઉદાહરણ તરીકે જો આપણી પાસે CH3Cl ક્લોરોમિથેન છે, તેની પ્રક્રિયા પહેલા મેગ્નેશિયમ ધાતુ સાથે, તો શું બને? CH3MgCl બને. અને ત્યારબાદ આની અંદર પાણી ઉમેરી શકો અથવા એસિડ ઉમેરી શકો HCl, તો પણ પ્રોટોન દ્વારા હવે આ બંધ તૂટી જશે. તો નીચે શું મળશે? H અહીંયા જોડાઈ જાય CH3 સાથે તો મિથેન, અને Mg પાણી હોય તો OHCl છૂટું પડે અને HCl હોય તો MgCl. તો આલ્કેન પણ તમે બનાવી શકો છો. તો આપણી પાસે આ રીતે ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ અને એની અંદર પાણી ઉમેરવામાં આવે તો શું થશે? આ બંધ તૂટશે એટલે બેન્ઝીન મળશે અને Mg શું મળશે? Cl2. બરાબર, MgOHCl મળશે. તો હેલો આલ્કેનમાંથી આલ્કેન બનાવવા હોય તો પણ વાયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા પણ બનાવી શકીએ છીએ, હેલો આલ્કેન અને હેલો એરિન બંનેમાં. તો આ રીતે આ હેલો આલ્કેન અને હેલો એરિનની મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયા, જેમાં જે નિપજ મળે એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીશું. કે નામે ગ્રિગ્નાર્ડ, આ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ એલ્કી પ્રક્રિયા આવે છે, વુડ્સ પ્રક્રિયા, કિટિંગ પ્રક્રિયા અને વુડ્સ ફિટિંગ. આ ત્રણેય પ્રક્રિયા એલ્કી છે, જે પણ હેલો આલ્કેન અને હેલો એરિનની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા છે, એનો આપણે અભ્યાસ કરીએ. વુડ્સ પ્રક્રિયા, તો એ હેલો આલ્કેન જ વુડ્સ પ્રક્રિયા આપશે, હેલો એરિન આપતા નથી, આ ખાસ ધ્યાન રાખવાનું. તો હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા શુષ્ક એસિટોન ની શુષ્ક ઈથર એસિટોન નહીં, શુષ્ક ઈથરની હાજરીમાં કરતા બમણા કાર્બન ધરાવતા આલ્કેન નિપજ તરીકે મળે છે, જે પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહે છે. વુડ્સ પ્રક્રિયા કહે છે. હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો, બરાબર, તો હેલો આલ્કેનમાં જેટલા કાર્બન હોય એના કરતાં બમણા કાર્બન ધરાવતા આલ્કેન આપણે નિપજ તરીકે મળશે. એ પ્રક્રિયા વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખાય. ઉદાહરણ તરીકે RH છે, એની સોડિયમ ધાતુ સાથે આના 2 મોલ લેશું, આ પણ 2 મોલ શુષ્ક ઈથરની હાજરીમાં, તો આ બંધ તૂટશે તો 2 આલ્કાઇલ સમૂહ એકબીજા સાથે જોડાય છે. એટલે મૂળ કાર્બન હોય એના કરતાં બમણા કાર્બન અને 2 હેલોજન 2 સોડિયમ સાથે જોડાય, 2 મોલ સોડિયમ ક્લોરાઇડ
આપણે સોડિયમ હેલાઇડ છૂટવું પડશે. તો મૂળ આલ્કેન કરતાં બમણા કાર્બન ધરાવતા આલ્કેન મળે. એટલે હેલો આલ્કેનમાંથી બેટી કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન બનાવવા હોય ત્યારે આ પ્રક્રિયા ઉત્તમ પ્રક્રિયા છે. તો મિથાઇલ સમૂહ છે તેવા બે મિથાઇલ સમૂહ એકબીજા સાથે જોડાઈ જાય તો આ પ્રક્રિયાથી આપને શું મળશે? તો કે ઇથેન મળે. ક્લોરોમિથેન છે તો ઇથેન મળે. એવી જ રીતે ક્લોરોઇથેન હોય એના 2 મોલ એની 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો બંને ઇથાઇલ સમૂહ એકબીજા સાથે જોડાશે. CH2 CH3 અને બ્યુટેન મળે અને 2 મોલ સોડિયમ ક્લોરાઇડ છૂટવું પડે. આ ધ્યાન રાખો. અને જો આ રીતે 2 ક્લોરોપ્રોપેન હોય 2 ક્લોરોપ્રોપેન એના 2 મોલ અને 2 મોલ સોડિયમ ધાતુ તો નિપજ કઈ રીતે મળે? બમણા કાર્બન ધરાવતા જ આલ્કેન મળે પણ જ્યાં હેલોજન જોડાયેલો છે ત્યાંથી બંને આલ્કાઇલ સમૂહ જોડાય તો બીજા કાર્બનથી 2 જોડાશે તો 2,3-ડાયમિથાઇલ બ્યુટેન નિપજ આપણને મળે. 2,3-ડાયમિથાઇલ બ્યુટેન આ ધ્યાનમાં રાખો. બરાબર. અને 2 અલગ અલગ હેલો આલ્કેન લે CH3Cl CH3 CH2Cl. બરાબર. તો એકી કાર્બન ધરાવતા મળી શકે પણ આવી પ્રક્રિયામાં નિપજ મળવાની શક્યતા બહુ ઓછી હોય છે. કારણ કે આમાં એવું જ થાય આના નાના 2 જોડાય તો એક ઇથેન મળે, આના 2 જોડાય તો બ્યુટેન મળે અને પ્રોપેન મળે. એટલે મોટા ભાગે એક જ પ્રકારના હેલોજન હોય એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો બમણા કાર્બન ધરાવતા આલ્કેન સરળતાથી મળી શકે. પણ 2 અલગ અલગ હેલો આલ્કેન હોય અને એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી તો 2 ના આલ્કાઇલ સમૂહ જોડાઈ શકે છે પણ એ નિપજ વધારે પ્રમાણમાં મેળવી શકાતી નથી. એટલે એના માટે ઉપયોગ થતો નથી. તો વુડ્સ પ્રક્રિયા એટલે હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી બમણા કાર્બન ધરાવતા આલ્કેન મળે તો એ વુડ્સ પ્રક્રિયા છે. અને હવે ફિટિંગ પ્રક્રિયા. તો ફિટિંગ પ્રક્રિયામાં હેલો આલ્કેનને બદલે હેલો એરિન લેવાનું છે. શું લેશું? હેલો એરિન. એ હેલો એરિનની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી બાય અથવા બાય ફિનાઇલ નિપજ મળે છે. જે પ્રક્રિયાને ફિટિંગ પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા તમને ટેક્સ્ટબુકમાં 311 પેજ ઉપર નથી આવી પણ આ તમે જોશો તો 316 પેજ ઉપર છે. બરાબર. એટલે આઈરેટ લઈ લે એક જ પ્રકારની છે. એટલે તો હેલોજનની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી બાયફિનાઇલ નિપજ મળે છે. જે પ્રક્રિયાને ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે તો એમાં હેલોજન એટલે ARX એના 2 મોલ લે અને 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા તો 2 એરાઇલ ભાગ જોડાઈ જાય એકબીજા સાથે એટલે બાયફિનાઇલ કહેવાય. શું કહેવાય? બાયફિનાઇલ. બરાબર. માનો કે આપણે બ્રોમોબેન્ઝીન લઈએ એના 2 મોલ લે અને 2 મોલ સોડિયમ ધાતુ સાથે તો બંને બેન્ઝીન એકબીજા સાથે જોડાઈ જશે અને બાયફિનાઇલ અથવા શું કહેવાય? ડાયફિનાઇલ તરીકે ઓળખવામાં આવે. બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ. બરાબર. તો 2 એરાઇલ સમૂહ જોડાય તો એ ફિટિંગ પ્રક્રિયા છે. હેલો આલ્કેન હોય તો વુડ્સ પ્રક્રિયા છે. હવે ત્રીજી પ્રક્રિયા છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. તો આમાં શું કરવાનું છે? તો કે 1 મોલ હેલો આલ્કેન લેશું, 1 મોલ હેલો એરિન લેશું. 1 મોલ હેલો આલ્કેન અને 1 મોલ હેલો એરિન ની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ એરાઇલ નિપજ મળે છે. જે પ્રક્રિયાને શું કહેશું? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા
કહે છે। શું કહેશો? વુડ સ્ફટિક। કારણ કે હેલો આલ્કેનમાંથી આલ્કાઇલ સમૂહ અને હેલો એરિનમાંથી એરાઇલ બે એકબીજા સાથે જોડાશે એટલે આલ્કાઇલ એરાઇલ નિપજ મળે, એને આપણે વુડ સ્ફટિક પ્રક્રિયા કહીશું। માનો કે આ હેલો એરિન છે અને એક હેલો આલ્કેન RH એની 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ તો આ આલ્કાઇલ અને એરાઇલ એકબીજા સાથે જોડાય તો એને આપણે આલ્કાઇલ એરાઇલ કહીશું અને 2 મોલ NaOH છૂટા પડે તો આ વુડ સ્ફટિક પ્રક્રિયા છે। ઉદાહરણ તરીકે હું ક્લોરોબેન્ઝીન લઉં અને મિથાઇલ ક્લોરાઇડ લઉં, આ બે વચ્ચે સોડિયમ ધાતુની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો બેન્ઝીન સાથે કયો આલ્કાઇલ સમૂહ મિથાઇલ સમૂહ જોડાઈ જાય તો મિથાઇલ બેન્ઝીન અથવા ટોલ્યુઈન નિપજ મળે છે। તો આ સ્ફટિક પ્રક્રિયા વુડ સ્ફટિક પ્રક્રિયાનું ઉદાહરણ છે। એવી જ રીતે ક્લોરોબેન્ઝીન હોય એની સાથે આપણે ઇથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરીએ તો શું બને? તો ઇથાઇલ સમૂહ જોડાઈ જશે CH2 CH3 તો ઇથાઇલ બેન્ઝીન મળે, 2 મોલ NaCl છૂટું પડે તો આ પ્રક્રિયાને વુડ સ્ફટિક। ત્રણેય પ્રક્રિયા મોસ્ટ આઈએમપી પ્રક્રિયામાં છે વુડ સ્ફટિક અને વુડ સ્ફટિક। ખાસ વ્યવસ્થિત તૈયાર કરી નાખજો, આવડવી જોઈએ, પરીક્ષામાં પૂછાવાની શક્યતા બહુ વધારે છે। બરાબર, આ ચેપ્ટરમાં 3 પ્રશ્નો આ 4 પ્રશ્નો આગળના સેન્ડમેર પ્રક્રિયા, લ્યુકાસ કસોટી, પછી ત્યારબાદ ફિંકલસ્ટેન અને સ્વાર્ટ્સ અને પછી મોટા પ્રશ્નમાં SN1 અને SN2 આટલા પ્રશ્નો 4 ને 7 9 પ્રશ્નો તો વ્યવસ્થિત ખળખળાટ આવડવા જોઈએ આ ચેપ્ટરના। આ 9 માંથી વધુ પૂછાવાની શક્યતાઓ છે, ખાસ ધ્યાન રાખવું એ 9 પ્રશ્નો ખળખળાટ કરી નાખવા। બરાબર, તો આ ધાતુ સાથે હેલો આલ્કેન હેલો એરિનની પ્રક્રિયા પૂર્ણ થઈ। હવે આપણે હેલો એરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને પછી હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એની હવે આપણે ચર્ચા કરશું। તો હવે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો એરિનની પેજ નંબર 311 10.7.2 ટોપિક હેલો એરિન। હેલો એરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા તો બેન્ઝીન ટોલ્યુઈન એ પણ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે અથવા બીજા કાર્બનિક સંયોજનો એરોમેટિક કાર્બનિક સંયોજનો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે, એની સાપેક્ષે હેલો એરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા બહુ ઓછી હોય છે। એ ઓછી હોવાનું કારણ શું? તો એના કારણો આપણે 4 આપ્યા છે। એક હેલો એરિનમાં જોવા મળતું સંસ્પંદન અને એક હેલો આલ્કેનમાં હેલો એરિનમાં હેલોજન કાર્બનનું sp2 સંકરણ, ત્રીજું અસ્થાયી ફિનાઇલ કેટાયન અને બીજું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ઋણ બીજભારિત। તો ફિનાઇલ રિંગ પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, તે બંને સમાન બીજભારને કારણે બંને એક સરખી ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા હોવાને કારણે બંને વચ્ચે અપાકર્ષણ થાય। એ 4 પરિબળો અસર કરતા છે। તો પહેલું પરિબળ સંસ્પંદન અસર કે આપણે કહેશું કે હેલો એરિન એટલે ARX ની કેન્દ્ર અનુરાગી એટલે એને આપણે ટૂંકમાં SN પ્રક્રિયા કહી છે। શું કહી છે? એટલે હું ટૂંકું લખું છું SN, આગળ આપણે આવ્યું હતું ને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો ARX ની SN પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે? ઓછી છે। એના કારણો, એમાં પહેલું કારણ સંસ્પંદન અસર। સંસ્પંદન અસરથી શું ફેર પડે?
કેન્દ્રમુરારી વિસ્થાપન પ્રક્રિયા છે એટલે આ x છે એ સરળતાથી છૂટો પડવો છે. તો સરળતાથી છૂટો ક્યારે પડે તો કે આ બંધ લંબાઈ છે ને એ બંધ લંબાઈ કેવી હોય વધુ હોય તો બંધ સરળતાથી તૂટે, બંધ ઊર્જા ઓછી જરૂર પડે. પણ આપણે અહીં જોશું તો હેલોજનમાં હેલોજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય એટલે કે 3 અબંધકારક યુગ્મ હોય. આ બંધ સિંગલ આપને જણાય છે, પણ સંસ્પંદન જોઈ તો આ અબંધકારક યુગ્મ બેન્ઝીન વલય તરફ પસાર કરે તો આ બે વચ્ચે દ્વિબંધ બને અને આ હેલોજન ઉપર ધન બીજ બને. તો આ કાર્બનની સંયોજકતા વધતા ઓર્થો સ્થાન ઉપર ઋણ બીજ ભરાય. ત્યારબાદ આગળ સંસ્પંદન બંધારણ દોર્યું તો આ અબંધકારક યુગ્મ પાછું આ બે વચ્ચે બંધમાં ભાગે તો પેરા સ્થાન ઉપર ઋણ બીજભાર આપણે જોવા મળે છે. અને ત્યારબાદ આ અબંધકારક યુગ્મ અહીંયા બંધમાં ભાગ લેશે તો આ બાજુ ઓર્થો સ્થાન છે બરાબર, ત્યાં ઋણ બીજભાર આવશે. અને ત્યારબાદ આ બંધકારક યુગ્મ અહીંયા બંધમાં ભાગ લેશે તો આ પાઈ બંધનું યુગ્મ મૂળ સ્થાને વહી જશે. અને પછી આ એમનેમ રિંગમાં ફરે તો આ બંધારણ આવે. તો મૂળ બંધારણમાં જોશું આપણે તો CX બંધ એકલ બંધ છે, પણ સંસ્પંદન બંધારણ જોતા આંશિક દ્વિબંધ લાક્ષણિકતા જોવા મળે. એટલે આપણે કહીશું કે સંસ્પંદનને કારણે શું થશે CX બંધ દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે. તેથી તે બંધ તોડવો મુશ્કેલ છે, માટે પ્રતિક્રિયાત્મકતા કેવી હોય ઓછી છે. અને હેલો આલ્કેનમાં તો હેલોજન જોડાય તો કાર્બન સિંગલ બંધ હોય છે. સિંગલ બંધ હોય sp3 સંકળને કારણે અને સંસ્પંદન ન થાય તો આ બંધ સરળતાથી તૂટી જાય. એટલે હેલો આલ્કેન ઝડપી આપે પણ હેલો એરિન એની મુશ્કેલીથી આપે એનું એક કારણ આ સંસ્પંદન અસર છે, જેના કારણે આંશિક દ્વિબંધ લાક્ષણિકતા હોય. એટલે બીજી વાત કરી છે X યુક્ત કાર્બનનું સંકરણ. X યુક્ત કાર્બનનું સંકરણ એમાં આપણે એવું કીધું છે કે હેલો આલ્કેન હોય તો હેલો આલ્કેનમાં હેલોજન યુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવે છે. તેથી તેની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી શું થશે તો કે CX બંધ લંબાઈ વધુ તો એ બંધ સરળતાથી તૂટે. હેલો આલ્કેન હોય તો હેલોજન જોડાય એ કાર્બનનું સંકરણ sp3 હોય તો વિદ્યુત ઋણતા વધારે હોવાથી આ બંધ લંબાઈ વધારે હોય એટલે ઝડપથી તૂટે. માટે હેલો આલ્કેનમાં કેન્દ્રમુરારી વિસ્થાપન પ્રક્રિયા ઝડપી છે. પણ હેલો એરિનની આપણે વાત કરીએ તો હેલો એરિનમાં શું થશે કે હેલોજન યુક્ત કાર્બન છે એનું સંકરણ sp2 હોય તો વિદ્યુત ઋણતા વધતા આ બંધ લંબાઈ ટૂંકી થાય અને બંધ લંબાઈ ટૂંકી થતા એ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઘટે, કારણ કે બંધ તોડવા વધુ ઉર્જા આપવી પડે. એટલે આપણે એવું કહીશું કે જ્યારે હેલો એરિનમાં X યુક્ત કાર્બન sp2 સંકરણ ધરાવે છે. તેથી તેની વિદ્યુત ઋણતા વધુ હોવાથી બંધ લંબાઈ ઓછી હોય છે. માટે તેની પ્રતિક્રિયાત્મકતા કેવી આવશે ઓછી. હેલો આલ્કેનમાં બંધ લંબાઈ વધુ છે એટલે એમાં પ્રતિક્રિયાત્મકતા વધી જાય છે. આ કારણને લીધે પણ હેલો એરિનમાં કેન્દ્રમુરારી વિસ્થાપન પ્રક્રિયાઓ થોડી મુશ્કેલથી આપણે જોવા મળશે. ત્રીજું કારણ કીધું છે
ત્રીજું રીઝન આપણે કીધું શું અસ્થાયી ફિનાઇલ કેટાયન કે રાસાયણિક પ્રક્રિયા કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન જો અસમ વિભાજન થાય તો હેલોજન દૂર થાય તો કાર્બન ઉપર ધન બીજભાર આવે અને H માઈનસ. તો સંસ્પંદનને કારણે ફિનાઇલ કેટાયન સ્થાયીતા પ્રાપ્ત કરતો નથી. સંસ્પંદન દ્વારા ફિનાઇલ કેટાયન સ્થાયી બનતો નથી. તેથી તે SN1 પ્રક્રિયા કઈ પ્રક્રિયા તેથી તે SN1 પ્રક્રિયા આપશે નહીં. કારણ કે આપણે આગળ ભણી ગયા SN1 પ્રક્રિયા ક્યારે થાય તો કે કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય તો, પણ ફિનાઇલ કેટાયન સંસ્પંદન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરી શકશે નહીં. તેથી ઈ કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે તો SN2 આપે, પણ SN1 તો ક્યારે આપશે નહીં, કારણ કે એના કાર્બોકેટાયનની સ્થિરતા ઓછી છે એટલા માટે. ચોથું ઇલેક્ટ્રોન ધની ફિનાઇલ કેટાયન બરાબર. તો કે આ બેન્ઝીન રિંગ છે એ પ્લસ R અસર દર્શાવે એટલે ફિનાઇલ સમૂહ ઇલેક્ટ્રોન ધનિક હોવાથી શું થશે કેન્દ્રનુરાગી પ્રક્રિયા પ્રતિ અપાકર્ષણ દર્શાવે છે. એટલે વધુ નજીક ન આવી શકે. કેન્દ્રનુરાગી પ્રક્રિયા હોય ઈ ઇલેક્ટ્રોન ધનિક જ હોય. આ એલોયરિંગ છે, આ ઇલેક્ટ્રોન ધનિક છે. કેન્દ્રનુરાગી પ્રક્રિયા કઈ ઇલેક્ટ્રોન ધનિક છે, તો બંને એકબીજાની નજીક આવી શકશે નહીં, જેના કારણે પણ એની કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ પ્રમાણમાં એવી મુશ્કેલથી તો થાય છે. આ ધ્યાનમાં આપણે રાખવાનું છે. એટલે હવે આમાં નથી થતી એવું નથી, પ્રક્રિયા થાય જ છે પણ પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. તો આપણે શું કરવું પડે તો કે આવી પ્રક્રિયાઓ કરવા માટે પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ રાખવી પડે. ઊંચું તાપમાન, પ્રબળ કેન્દ્રનુરાગી પ્રક્રિયા, ઊંચું દબાણ, આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે તો આ પ્રક્રિયાઓ ઝડપથી કરી શકાય છે. તો હવે એવા ઉદાહરણ છે એની આપણે ચર્ચા કરી. હેલોએરિનની કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણ. તો કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણ પહેલા આપણે ક્લોરોબેન્ઝીનની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશું. કેવા? જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. અને એ પ્રથમ તબક્કામાં પ્રક્રિયા આપને આલ્કોક્સાઇડ મળશે. તો પહેલું ઉદાહરણ લઈ ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે તાપમાન આપણે આપ્યું છે કારણ કે મુશ્કેલથી પ્રક્રિયા થાય એટલે પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ રાખવી પડે. એટલે 623 કેલ્વિન તાપમાન સાથે 623 કેલ્વિન અને 300 bar અથવા વાતાવરણ દબાણે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ દીપજ મળશે. સોડિયમ ફિનોક્સાઇડ દીપજ મળે છે, જેમાં HCl ઉમેરતા ફિનોલ દીપજ મળશે. શું મળશે? ફિનોલ દીપજ મળે છે. શું મળશે? ફિનોલ. આ પ્રક્રિયા છે એને ડાઉ પદ્ધતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે?
દાવ પદ્ધતિ, કારણ કે આ પ્રક્રિયાથી ફિનોલ ઔદ્યોગિક દ્રષ્ટિએ બનાવવામાં આવે છે, જેનું નામ છે દાવ પદ્ધતિ. ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી કર્યો પણ આપણે ધ્યાનમાં રાખ. તો જો આ ક્લોરોબેન્ઝીન છે, બરાબર, એની પ્રક્રિયા હું સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે 623 કેલ્વિન તાપમાન 312 દબાણે પ્રક્રિયા કરું તો પ્રથમ આ બંધ તૂટશે અને આમાંથી ONA બંધ તૂટશે. તો ક્લોરીનની જગ્યાએ ONA સમૂહ જોડાશે અને HCl છૂટું પડે. આને સોડિયમ ફિનોક્સાઇડ કહેવાય. શું કહેવાય? સોડિયમ ફિનોક્સાઇડ. અને ત્યારબાદ એમાં એસિડ HCl ઉમેરી તો પ્રોટોન આ ઓક્સિજન અને સોડિયમ વચ્ચેનો બંધ તોડશે એટલે OH ફિનોલ બનશે, NaCl છૂટું પડે. ટેક્સ્ટબુકમાં બે સ્ટેપ તમને ભેગા લખ્યા છે તો ભેગા લખો તો પણ ચાલશે, પણ પ્રથમ સોડિયમ ફિનોક્સાઇડ મળે અને પછી ફિનોલ નિપજ મળી શકે છે. પણ જો આ પ્રક્રિયામાં એરોમેટિક રિંગમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાતા જાય તો આ CX બંધની બંધ લંબાઈ વધતી જાય, જેના કારણે પ્રતિક્રિયાત્મકતા વધે. અને બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે હેલો એરિનમાં ઇલેક્ટ્રોન શું આવશે? આકર્ષક સમૂહ જોડાય તેમ તેની પ્રતિક્રિયાત્મકતા શું થશે? વધે છે, એટલે કે ઝડપી થાય. તો પ્રક્રિયા પરિસ્થિતિ નિર્બળ રાખશો તો પણ પ્રક્રિયા થશે. તો ઉદાહરણ તરીકે જો 1 ક્લોરો બરાબર અને 4 નાઇટ્રોબેન્ઝીન છે. આની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે કરશું અને તાપમાન તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે ઝડપી પ્રક્રિયા થાય છે. તો આમાં તાપમાન ઓછું રાખશો 443 કેલ્વિન અને બીજા સ્ટેપમાં HCl ઉમેરશો તો પણ પ્રક્રિયા થશે. અને આની સાપેક્ષે આમાં પ્રક્રિયા ઝડપી થશે. જે આપણે પ્રક્રિયા પરિસ્થિતિ સૂચવે છે દબાણની જરૂર પડતી નથી. તો Cl ની જગ્યાએ OH જોડાઈ જશે. આ એનો તો 4 નાઇટ્રોફિનોલ મળે. શું મળે છે? 4 નાઇટ્રોફિનોલ. એવી જ રીતે જો બે આકર્ષક સમૂહ જોડાય 1 ક્લોરો 2 4 ડાયનાઇટ્રો ક્લોરોબેન્ઝીન બરાબર, તો આની પ્રક્રિયા NaOH સાથે બે આકર્ષક સમૂહ હોવાથી આનાથી પણ ઝડપી થશે. તો તાપમાન ઘટાડીને 368 કેલ્વિન કરી નાખો તો પણ પ્રક્રિયા થઈ જશે અને 2,4 ડાયનાઇટ્રો ફિનોલ આપને નિપજ તરીકે મળશે. 2,4 ડાયનાઇટ્રો ફિનોલ. Cl ની જગ્યાએ OH બધાયમાં સેમ, પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાણે તો પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ગણતરી સરળતાથી થાય છે. અને 3 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય. કેટલા હોય? 3 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવે, જેમ કે 1 ક્લોરો 2 4 6 ટ્રાઇનાઇટ્રો 2 4 6 ટ્રાઇનાઇટ્રો બેન્ઝીન. આની પ્રક્રિયા છે ને માત્ર પાણી ઉમેરો અને ગરમ કરો તો પાણીના OH પણ Cl નું વિસ્તરણ કરી શકે. કારણ તો કે આકર્ષક સમૂહને કારણે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધારે હોય. તો પ્રબળ કેન્દ્રનુરાગી પ્રક્રિયા NaOH જેવા લેવાની કોઈ આવશ્યકતા નથી. બરાબર, તો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી પ્રતિક્રિયાત્મકતા વધે છે. એના આ 3 ઉદાહરણ આપણે આપેલા છે. આનું નામ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ અને પ્રચલિત નામ પિક્રિક એસિડ છે. આ આપને નિપજ મળી શકે છે. તો હેલોએરિનમાં કેન્દ્રનુરાગી પ્રક્રિયા મુશ્કેલ છે, પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ રાખી છે, પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય તો પ્રતિક્રિયાત્મકતા વધારો થતો જોવા મળે છે, જે આ 3 ઉદાહરણ દ્વારા સમજી શકાય. પણ આમાં તમે જોશો તો ઓર્થો કે પેરા સ્થાનમાં જ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. મેટા સ્થાનમાં જોડાય તો કંઈ ફેરફાર થતો નથી, જે આપણે સંસ્પંદન દ્વારા સમજશું. બરાબર, એ કારણ પૂછાય તો અહીંયા જો મેં પેરામાં લીધું, અહીંયા ઓર્થો પેરા 2 માં, આમાં ઓર્થો પેરામાં લીધું, મેટા વાળું ઉદાહરણ લીધું નથી, કારણ કે મેટામાં કોઈ ફેરફાર થશે નહીં. તો એની આપણે ચર્ચા કરી લઈએ. એ તમને પ્રશ્ન કારણ સ્વરૂપે પૂછી શકે. પૂછવો હોય તો કઈ રીતે પૂછાય? હેલોએરિનમાં ઓર્થો કે પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન
આકર્ષક સમૂહ જોડાય તો પ્રતિક્રિયાત્મકતા વધે છે, જ્યારે મેટા સ્થાનમાં ફેરફાર થતો નથી. કારણ આ રીતે આપણે પ્રશ્ન છે એ પૂછવો હોય તો પૂછી શકે. બરાબર. તો એ કઈ રીતે સમજાય? તો કે સંસ્પંદન દ્વારા. તમે અહીં જો આપણે આગળ વાત કરી કે એલોઇડમાં કેન્દ્રવાદી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલથી થાય છે, અને મુશ્કેલથી થાય તો SN2 થાય, SN1 થાય નહીં. તો હવે હું અહીંયા આ પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ N ડબલ બંધ O આ રીતે જોડાયેલો છે. બરાબર. આ ધ્યાન રાખજો. તો હવે આમાં કેન્દ્રનુરાગી પ્રક્રિયા OH- છે એ SN2 પ્રક્રિયા થાય તો આ વિસ્થાપન પામનાર સમૂહ Cl એની હાજરીમાં જ જોડાશે, અને એની હાજરીમાં જોડાશે તો આ અબંધકારક યુગ્મ અહીંયા બંધમાં આવશે. તો આ અબંધકારક યુગ્મ ક્યાં આવી જશે? ઓર્થો સ્થાનમાં આવશે. ક્યાં આવશે? ઓર્થો સ્થાનમાં આવે. તો આપણે પ્રથમ સંસ્પંદન બંધારણ આવું લખશું. આ NO2 એમને લખી તો પણ ચાલશે, એમાં કાંઈ આ રીતે લખવાની જરૂર નથી. તો અહીંયા એક Cl જોડાય છે અને એક OH જોડાય છે. તો આ કાર્બનની સંયોજકતા વધી જતા અબંધકારક યુગ્મ ઓર્થો સ્થાન ઉપર આવ્યું. પછી શું થશે? તો પછી તમે જોશો કે અબંધકારક યુગ્મ ફરતું રહેશે, એ આ બે વચ્ચે આવશે. તો આ પેરા સ્થાન છે ત્યાં ઋણ વીજભાર આવશે, અને NO2 જોડાય છે, અને આ બે વચ્ચે દ્વિબંધ આવે એ Cl અને OH જોડાશે. ત્યારબાદ આ અબંધકારક યુગ્મ પાછું અહીંયા બંધમાં આવશે, તો આ સ્થાન ઉપર ઋણ વીજભાર આવશે. તો આપણે ત્રીજું સંસ્પંદન બંધારણ, અહીંયા ઋણ વીજભાર છે, NO2 સમૂહ છે, અહીંયા Cl OH અને આ કાર્બન ઉપર દ્વિબંધ છે. હવે આ અબંધકારક યુગ્મ અહીંયા આવશે ત્યારે આ Cl યુગ્મ એ છૂટો પડશે, એટલે આપને અંતિમ નિફળ મળશે. શું? OH જોડાઈ જશે NO2 અને Cl માઈનસ છૂટો પડે. આ રીતે સંસ્પંદન બંધારણ થાય. તો આવું જ પેરામાં ઓર્થોમાં સંસ્પંદન બંધારણ દોરવાનું. આ ઓર્થો ક્લોરોનાઇટ્રો બેન્ઝીન એની સાથે OH માઈનસ, તો ત્યાં પણ શું થશે કે OH માઈનસ અહીંયા જોડાશે, એટલે આ યુગ્મ ઓર્થો સ્થાન ઉપર આવે. એટલે પહેલું સંસ્પંદન બંધારણ અહીંયા NO2 છે, અહીંયા Cl, અહીંયા OH. બરાબર. અને આ સ્થાન ઉપર ઋણ વીજભાર આવશે. આ રીતે થશે. બરાબર. આમાં છે એવું જ છે, જો ઓર્થો ઉપર જ ઋણ વીજભાર, પછી આમાં બીજામાં તો આ અબંધકારક યુગ્મ બંધમાં આવ્યું તો અહીંયા ઋણ વીજભાર આવશે પહેલા સ્થાને Cl OH NO2. ત્રીજા સંસ્પંદન બંધારણ અહીંયા બંધમાં ભાગ લેશે, આ બાજુના ઓર્થો ઉપર ઋણ વીજભાર આવશે, અને આ NO2 સમૂહ એમનેમ છે. અને હવે અહીંયા બંધમાં ભાગ લેશે તો Cl છૂટું પડી જશે. તો આપણે ઓર્થો ક્લોરો ઓર્થો નાઇટ્રો ઇનોલ મળે અને Cl માઈનસ છૂટું પડે. હવે મેટા સ્થાનની વાત કરીએ. મેટા સ્થાનમાં NO2 હોય, કયા સ્થાનમાં હોય? મેટા સ્થાન. તો OH માઈનસ, અહીંયા પણ આ જોડાશે તો ઓર્થો સ્થાન ઉપર ઋણ વીજભાર આવે. Cl OH ઓર્થો સ્થાન, અને મેટા ઉપર NO2 સમૂહ છે, અને આ બે દ્વિબંધ એમનેમ રહેશે. ત્યારબાદ આ અબંધકારક યુગ્મ બંધમાં ભાગ લઈએ તો પહેલા સ્થાન ઉપર ઋણ વીજભાર આવે છે, મેટા ઉપર NO2 સમૂહ છે, અહીંયા દ્વિબંધ, આ દ્વિબંધ Cl અને OH. ત્યારબાદ આગળ જોઈએ તો આ અબંધકારક યુગ્મ આ બે કાર્બન વચ્ચે બંધકારકમાં રૂપાંતર પામે તો આ ઓર્થો સ્થાન ઉપર ઋણ વીજભાર આવશે, Cl અને OH, અને અહીંયા NO2 છે, આ દ્વિબંધ એમનેમ છે. હવે આ અબંધકારક યુગ્મ બંધકારકમાં રૂપાંતર પામે તો Cl વિસ્થાપન પામે છે અને દૂર થશે.
આપણે એવું કીધું ઓર્થોપેરામાં હોય તો પ્રતિક્રિયાત્મકતા વધે, મેટામાં કાંઈ ફેર પડતો નથી. તો એ કઈ રીતે કહી શકાય? તો તમે જોશો તો સંસ્પંદન બંધારણ જુઓ. આ પેરાવાળામાં ઋણ વીજભાર ઓર્થો ઉપર છે, પેરા ઉપર છે અને ઓર્થો ઉપર છે. તો આમાં એવું છે ઓર્થો ઉપર, પેરા ઉપર, ઓર્થો ઉપર, ઓર્થો ઉપર, પેરા ઉપર, ઓર્થો ઉપર. પણ ડિફરન્સ શું છે? તો કે પેરાવાળા સંસ્પંદન બંધારણમાં જોશો તો એક સંસ્પંદન બંધારણ એવું આવે છે કે ઋણ વીજભાર જ્યાં છે એ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય છે. રેડી? આ ત્રણમાંથી એક બંધારણ એવું. તો એવું જ ઓર્થોવાળામાં પણ આ પહેલું બંધારણ એવું આવે છે કે જે કાર્બન ઉપર ઋણ વીજભાર છે ત્યાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે. બરાબર? હવે મેટામાં એવું બંધારણ ગોતવો જોઈએ કે ઋણ વીજભાર હોય એ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક એનો સમૂહ હોય. અહીં ઋણ વીજભાર અહીંયા છે તો અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક નથી, અહીંયા જોડાયેલો. આમાં ઋણ વીજભાર આ પેરા ઉપર છે પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આ ત્રીજા કાર્બન ઉપર. આમાં ઓર્થો ઉપર ઋણ વીજભાર તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ત્રીજા ઉપર. તો મેટામાં એકય એવું બંધારણ આવતું નથી કે જ્યાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય એ કાર્બન ઉપર ઋણ વીજભાર હોય. તો અહીંયા આપણે એવું કહેશું કે ઓર્થો અને પેરા વિસ્થાપનોમાં સંસ્પંદન બંધારણમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધરાવતા કાર્બન પર ઋણ વીજભાર હોવાથી તે સ્થાયી બંધારણ ઋણ વીજભાર હોવાથી તે સંસ્પંદન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે. તેથી એસએન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા માં શું થશે? વધારો થાય છે. બરાબર? ઓર્થોપેરામાં એક એવું સંસ્પંદન બંધારણ કે જ્યાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, બરાબર, એ કાર્બન ઉપર ઋણ વીજભાર છે. એટલે સંસ્પંદન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે માટે એની ઇલેક્ટ્રોન કેન્દ્રનું રાખી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધે. જ્યારે મેટા વિસ્થાપકો માં આવું શક્ય નથી. તેથી પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેર પડતો નથી. આ ધ્યાન રાખવાનું છે. બરાબર? તેમાં પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેર પડશે નહીં. તો આ સંસ્પંદન દ્વારા સમજાવવું પડે. હવે સંસ્પંદન બંધારણ બધા સરખા જ છે, ધ્યાન રાખજો. ખાલી ફેર શું? આમાં જો પેલા ઉપર ઓર્થો ઉપર ઋણ વીજભાર, આમાં એમાં છે, આમાં એમાં છે, આમાં પેરા ઉપર ઋણ વીજભાર ત્રણેય, આમાં ત્રણેયમાં પાછું ઓર્થો ઉપર. ખાલી ફેર શું કરવાનું તમારે કે એનો ટુ મેટા સ્થાન પેરા સ્થાનમાં હોય તો બધાયમાં પેરા સ્થાનમાં એનો ટુ રાખવાનું, આમાં બધાયમાં ઓર્થોમાં, આમાં બધાયમાં મેટા. અને વર્ણનમાં કહેવાનું ઓર્થો પેરા વાળામાં વિસ્થાપકો હોય એમાં એક બંધારણ એવું આવે છે કે જેમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધરાવતા કાર્બન પર ઋણ વીજભાર હોય એટલે સ્થિરતા પ્રાપ્ત કરે એટલે પ્રતિક્રિયાત્મકતા વધે. મેટામાં એવું બધું નથી એટલે પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેર પડતો નથી. તો આ રેલોએની કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની માહિતી મેળવી. હવે ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા એ આપણે આવતા લેક્ચરમાં જોશું.